વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગની અંદર તમારું વેલકમ છે. મેં આજે ગામડે છું અને ગામડામાં આજે વેરાઈમાના દર્શન કરવા જવાનું છે. એટલે માં વેરાઈના દર્શન કરીશ. હા ના રિક્ષાની અંદર જમો વાસણા દાદા નીકળી આવી. આપણે આ પેસેન્જર લઈ લીધું એક. પહેલાં માણસો દ્વારા પાર્ટી ભરવામાં આવતી હતી, હવે હિટાજી દ્વારા મીઠું ખીચવામાં આવે છે, એટલે લોકોની રોજગારી બંધ થઈ ગઈ. આ છે વેરાઈમાનું મંદિર. અમારી ભાણીની બાધા કરવા માટે આવે છે વેરાઈમાએ. આ છે વેરાઈમા. સગવડ જુઓ ખાલી. ઝાડવા પણ એટલા બધા છે ને તળાવ પણ છે. તલાવડી ખાડી છે. વેરાઈમાની મંદિરની અંદર આટલું મોટું સગવડ છે, કારણ કે મસ્ત સગવડ કરેલી છે. કોઈ પણ આવે તો માતાજીના મંદિરની અંદર રહી શકે છે. આ વેરાઈમાનું મંદિર છે. જય વેરાઈમાં. અમે મારા ભાણીબાની બાધા કરવાયા હતા, કારણ કે વેરાઈમાના મંદિર એને જોખવાની હતી, એટલે અમે એની બાધા માની હતી, બાધા કરવા હતા. જય વેરાઈમાં. આ છે મારા જડીબા, અને આ એમ કહેશે કંઈક જૂની વાવ ને એવું બધું છે. હા બા માતાજી મટાડી દેશે તો એમના આશરા પડ્યા નહીં મટાડાઈ મમ્મી શું લખાવું ને બે માસે ભાણે કઈ માય નહીં. આજુબાજુ જોઈ લો, કોઈ રહી નહીં જતું તમારું. આપણે આવીએ વાસણા દાદાના મંદિરે અને તમને વાસણા દાદાના દર્શન કરાવું. જેમ કે મંદિરની અંદર પણ તમને દર્શન. આ દાદાના મંદિર તરફ જવાનો રસ્તો છે. સીધે સીધા જવું એટલે દાદાનું મંદિર આવીએ. આ દાદાનું મંદિર છે વીર વસરાજનું. આ દાદાનું નવું મંદિર બને છે. આ વીર વસરાજ દાદાનું નવું મંદિર છે. ના એનો પ્રસાદ તમે ઘરે નહીં લઈ જઈ શકતા, કારણ કે જેટલી પ્રસાદ ખાવી એટલી ખાઈ પછી અહીંયા મંદિરની બહાર જ તમારે પ્રસાદ મૂકી દેવી પડે છે. કારણ કે અહીંયા ઘણા વર્ષો પહેલાં કોઈ પ્રસાદ લઈ ગયું હતું તો એ લાડવા માટીના થઈ ગયા હતા. અહીંયા દાદાનું પ્રસાદીનો ધૂપ થાય છે, અને ધૂપ કર્યા બાદ પ્રસાદી અહીં મૂકીને પણ અહીંની પ્રસાદ ઘરે લઈ જવાતી નથી ભાઈ. કોઈ પણ દાદાના દર્શન કરવા આવે તો દાદાની પ્રસાદ ઘરે નથી લેવાતો, અહીં પ્રસાદ મૂકી દેવાય છે. આખા રણની અંદર તમે જ્યાં ખોદો ત્યાં પાણી ખારું જોવા મળે છે, પણ આ દાદા વસરાજના અંદર તમે આવો તો અહીંયા તમને મીઠું પાણી જોવા મળે છે. કારણ કે દાદાનો પરચો છે એક જાતનો કે મીઠું પાણી નીકળ્યું હોય ને અત્યાર લગી મીઠું પાણી આવે છે મળે છે. કારણ કે અહીંયા કોઈ જગ્યાએ મોટર મૂકવામાં નથી આવતી તોય પણ મીઠું પાણી નીકળે છે. આ દાદાની વેગળ ગાયની સમાધિ છે, કે જે દાદાની વેગળ ગાય હતી અહીંયા સમાધિ બનેલી છે. આ છે ગૌશાળા, અને ગૌશાળાની અંદર બહારથી ગાડીઓ ભરીને ચાર આવે છે. કોઈને ખબર નથી ક્યાંથી આવે છે, પણ ગાડીઓ ભરીને ચાર આવે છે. કારણ કે આ દાદા વસરાજનો પ્રતાપ છે ભાઈ. આ દાદા વીર વસરાજની ગાયું છે. તમે ગાયના દર્શન કરાવી દો.
લગભગ અહીંથી 5 થી 6 7 હજાર ગાયું છે. અહીં બોર્ડની અંદર વિઝિટમાં લખેલું છે કે 7,000 જેવી ગાયું છે. આ બધી ગાયો જો તમે. આ છે ભોજનાલય. પહેલાં અહીંયા કડિયા ચોખાનો પ્રસાદ મળતો હતો. અત્યારે આવો તો દાળ ભાત શાક રોટલી છાશ ને આ ભોજનાલય 24 કલાક ચાલુ હોય છે. આ છે મીઠા પાણીનો કૂવો. કારણ કે આખા રણમાં ખારું પાણી આવે પણ અહીંયા મીઠું પાણી છે. ને આ પાણી દાદાના અંદર પૂરું પાડે છે. એટલે દાદાની સાનિધ્યની અંદર આવો તો કે જોવા આવજો. કારણ કે અહીંયા પાછળ રામાપીરનું મંદિર છે. અહીંયા પણ દર્શન કરવા આવજો તમે. આપણે ગામમાં ઝાડવા નથી વાવતા પણ હવે તમે જોવાય રણની અંદર કેટલા બધા ઝાડવા વાયેલા છે. જ્યાં જુઓ ત્યાં નાના નાના ઝાડવા વાયેલા છે. આપણે ગામડામાં ઝાડવા નથી વાવતા કે નથી શહેરમાં વાવતા પણ આ કણ દાદાની સાનિધ્યની અંદર જ્યાં જુઓ ત્યાં તમને ઝાડવા વાયેલા જુએ છે. લીમડો એવી નાનકડી બજાર પણ છે એની. એ તમને બજાર પણ બતાવી દઉં. જિલ્લાધર મહાદેવનું મંદિર. આ છે જિલ્લાધર તળાવ. અહીંયા બધા ફૂલ પધરાવા પણ આવે છે. કોઈ પણ મરી જાય તો એના ફૂલ અહીં પધરાવવામાં આવે છે. પહેલાંના કડિયાનું કહેવું છે કે તમે 16 ધામની યાત્રા જઈને આવો તો છેલ્લે જિલ્લાધર તળાવ મહાદેવના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણવામાં આવે છે. કારણ કે મહાદેવનું મોટું ધામ ગણાય. આ તમે જોઈ રહ્યા છો એ પાટા છે અને પાટાની અંદરથી મીઠું બહાર કાઢવામાં આવે છે. આ પાટા છે જ્યાં લગી તમે જુઓ છો ને એમાંથી મીઠું કાઢી તમને બતાવો કે ક્યાં મીઠું નીકળે છે. આ પાટાની અંદરથી બહાર કાઢીને અહીંયા ઢગલા કરવામાં આવે છે અને ઢગલા પછી ઢગલા દ્વારા ગાડીઓ ભરી સ્ટેશનની અંદર લઈ જવામાં આવે છે. આ જુઓ છો એ બધું મીઠું છે. 35 40 ડિગ્રીમાં લોકો કામ કરીને આ મીઠું પકવે છે. અહીંયા મહેનત કરવી બહુ કાઠી છે. કારણ કે એવો તડકો વેઠવો પડે છે. તડકાની અંદર મહેનત કરો ત્યારે મીઠું પાકે છે. મીઠું પાક્યા પછી પણ મીઠાના ભાવ નથી આવતા. કારણ કે ભાવ આવે તો અગરિયાને કંઈક વરે. આ હમણાં ખેડૂત જેવું છે. પકવી એ અને ભાવ બીજા કરે ભાઈ. એટલે આ અગરિયાઓને ભાવ મળવો જોઈએ. કારણ કે આટલા તડકામાં ઘોર તડકાની અંદર મહેનત કરે છે લોકો. ખબર પડી કે મેં આજે આખો દિવસ રણની અંદર કાઢ્યો તો મને ખબર પડી કે હા કેટલો તડકો લાગે છે. તો આ જે 6 મહિના રણની અંદર રહે છે 6 મહિના મહેનત કરે છે એમનો શું હાલ થતો છે. કારણ કે પાણી લાવવું રણની અંદર ખારું પાણી જ મળે પણ બહારથી પાણી લાવવું પડે. પછી કોઈ ઉગાડવી પડે. કોઈ ઉગાડ્યા પછી અંદર પાણી આવે કે ના આવે એ મહેનત કર્યા પછી ખબર પડે. પણ રણની અંદર એટલી બધી મહેનત લાગે છે. આપણે લાગે કે અગરિયાઓને સારું છે, અગરિયાને પૈસા સારા મળે છે. ભાઈ કોઈ હોતું નથી. એના માટે ઘોર મહેનત કરવી પડે છે ભાઈ. રણની અંદર પણ લાઇટની સગવડ થઈ ગઈ. કારણ કે જ્યાં જોઈએ ત્યાં સોલર લગાવી દીધા છે બધાએ. એટલે હવે રણમાં પણ ગામડા જેવું થઈ ગયું કે લાઇટ વાઇટ બધું. દાદાના દર્શન કરીને પહોંચી ગયા ઘરે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.